ઘણી બધી વખત ચર્ચા કરી જો વાત દારૂની લઈને હોય અને તો આપણે એક વાત અથવા તો એક વાક્ય સામાન્ય હોય કે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ એસએમસી આવીને દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી। ફરી એક વખત અમદાવાદમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો અને ચોંકાવનારી વાત તો એ કે 5-5, 7-7 હજારની બોટલ વેચે છે, નકલી કેમિકલ લોકો સુધી પહોંચે છે। સાથે અકસ્માતો જે અત્યારે થઈ રહ્યા છે, કેટલાય રોડ રસ્તાઓ પર દારૂના કારણે અકસ્માત થાય છે, લોકોના જીવ જાય છે। એક તરફ કેવી તૈયારી થાય છે અને બીજી તરફ આ પ્રકારની કાર્યવાહી, સ્થાનિક કાર્યવાહી પર પણ સવાલો ઉઠે છે। નિશાંતભાઈ, રાધા, એક સ્પષ્ટ વાત કહેવા માંગુ છું કે આપણે એ ગુજરાત પોલીસ પણ જોઈ છે જે 45 ડિગ્રીની ગરમીના ટેમ્પરેચરમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે કોઈ છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતો હોય છે આપણા નાગરિકોને સુરક્ષિત રાખવા માટે। આપણે એ ગુજરાત પોલીસ પણ જોઈ છે કે જ્યારે ગુજરાતમાં પૂર આવતું હોય તો 5-5 ફૂટના જ્યારે પાણી ભરાઈ જતા હોય ત્યારે આ ગુજરાત પોલીસ એ લોકોના જીવ બચાવવાની કામગીરી કરે છે, એમના સુધી ખાવાને પીવાની વ્યવસ્થા કરવાની કોશિશ કરે છે। આ એ ગુજરાત પોલીસ છે। પરંતુ અમુક નરાધમ ઓફિસર, હું બહુ સ્પષ્ટ કહું છું, અમુક નરાધમ ઓફિસરના કારણે ગુજરાત પોલીસ કલંકિત થઈ રહી છે અને આ ઓફિસરોની બીક, ગુજરાત પોલીસની બીક એટલા માટે નથી આ જુગારિયાઓ પર, દારૂના અડ્ડા ચલાવવાવાળા, ડ્રગ્સના અડ્ડા ચલાવવાવાળા, કારણ કે લોકો પોતે આ ક્રાઇમમાં ભાગીદાર બનીને બેઠા છે। આજે આખી સપ્લાય ચેન છે રાધા, આપણા રાજ્યમાં બાજુના રાજ્યમાંથી 500 કિલોમીટર અંતિયાર ગામ સુધી જે દારૂ સિસ્ટમેટિક વેથી સપ્લાય ચેનના માધ્યમ દ્વારા પહોંચે છે, એમાં ગામથી લઈને ગાંધીનગર અને એક નાનકડી ગલીથી લઈને કમલમ સુધી હપ્તાખોરી ચાલે છે। અને એમાં જે આ પોલીસના ઓફિસરો સંડોવાયેલા છે, અમુક પોલીસના ઓફિસરો કે જેમના ઉપર સરકારનો અથવા તો નેતાઓનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો સરસ મજાનો એમના માથા પર હાથ હોય છે, ખુલ્લેઆમ ધંધો થાય છે। હું તમને એક આંકડો આપવા માંગુ છું। આજે તમે જો કે એક સરકારી સર્વે અનુસાર ગુજરાતમાં 17.50 લાખ પુરુષ અને 1.85 લાખ મહિલા ડ્રગ્સના બંધાની થઈ ચૂક્યા છે। તમને આશ્ચર્ય થશે આંકડો વાંચીને, સરકારનો આપેલો આંકડો કે દારૂ અને દારૂના અડ્ડા, બુટલેગરો, જુગારખાના એવા થઈને લગભગ 48,000 ફરિયાદો થઈ ચૂકી છે ગુજરાત પોલીસ પાસે પેન્ડિંગ, પણ હજી સુધી એનો નિવેડો આવ્યો નથી। બુટલેગર જેલમાં જાય, મહિનામાં બેલ ઉપર છૂટે, પાછો એનો એક ધંધો કરતો હોય, કદાચ એનાથી મોટા પાયે ધંધો કરવાનું ચાલુ કરી દેતો હોય। હમણાં તમે જો કે નેશનલ હેલ્થ ફેમિલી સર્વેમાં એવું બહાર આવ્યું કે ગુજરાતમાં 20,000 મહિલાઓ દારૂની બંધાણી છે। આ મેં તમને ડ્રગ્સનો આંકડો આપ્યો કે 17.50 લાખ પુરુષો ડ્રગ્સ અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સની એડિક્ટિવ બની ચૂકી છે। 20,000 મહિલાઓ ગુજરાતમાં એવી છે કે જે દારૂની બંધાણી બની ચૂકી છે, જે મહારાષ્ટ્ર, રાજસ્થાન, અન્ય જ્યાં દારૂબંધી નથી રાધા, એની કમ્પેરિઝનમાં 0.3% જે રેશિયો હોય મહિલાઓનો, એનાથી પણ વધારે આંકડો ગુજરાતમાં થવા લાગ્યો છે। એટલે એ વાત નિશ્ચિત છે। જો અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ગીતામાં લખેલું છે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યારે જ આવે જ્યારે તમે પ્રોબ્લેમ છે એવું સ્વીકારો। એટલે એ વાત નિશ્ચિત છે કે ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે, બેફામ ડ્રગ્સ વેચાય છે। ગુજરાત પોલીસે જે અત્યાર સુધી કે ગુજરાત પોલીસ હોય કે પછી આપણી જે બોર્ડર સિક્યુરિટી હોય કે સમુદ્રી સિક્યુરિટી હોય, એ લોકોએ જે 1.30 લાખ કિલોનું અત્યાર સુધી ડ્રગ્સ પકડ્યું છે, પણ એ વાત નિશ્ચિત છે કે એનાથી 3 ગણું ડિસ્ટ્રીબ્યુશન પણ થઈ ચૂક્યું છે। કારણ કે છેલ્લા 10 વર્ષમાં એનસીઆરબીના આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 60 થી વધુ ડ્રગ્સ ઓવરડોઝના કારણે વ્યક્તિઓના મૃત્યુ થયા છે। જુગારની જો વાત કરું, મને ખાલી 2 સેકન્ડ આપજો। જુગારની જો વાત કરું તો સ્થાનિક પોલીસને ખબર હોય છે રાધા કે જુગારના રેગ્યુલર અડ્ડા કઈ જગ્યાએ ચાલે છે। હું જુગાર, દારૂ અને ડ્રગ્સને કોમન એટલા માટે માનું છું કે જે વ્યક્તિ એનો બંધાણી હોય છે એ આખા પરિવારને ડૂબાડે છે। જુગારી હોય, ડ્રગ્સનો બંધાણી હોય કે દારૂનો બંધાણી હોય, ફાઇનાન્શિયલી આફ્ટર ઓલ એ આખા પરિવારને ડૂબાડે છે। પણ સ્થાનિક પોલીસના અમુક કર્મચારીઓ, અધિકારીઓ, અહીંયા સાહેબ બેઠા છે, વ્યાસ સાહેબ, આપ એમને પણ પૂછી જોજો કે જે સિસ્ટમેટિક આ ક્રાઇમમાં ભાગીદાર હોય છે અને એટલે એ પકડાતા નથી। ઓકે।